તો શું આ સ્ટેશન માથે રહો છો મારું ઓફિસ છે અને હું આજુબાજુ અમારી બાજુમાં એક ભવાની કરીને હોટલ છે. એ હોટલની અંદર કોઈક અજાણ્યા માણસો આવી બેઠા અને એવો ખ્યાલ નતો ગામવાળાને કોણ છે. એવામાં બહારથી કોઈક આવ્યા, આવી અને આવતા મરે એના માથે ફાયરિંગ કર્યું અને પછી કોઈક ધારિયાથી આવું બધું કર્યું. હવે અમે બધા ફાયરિંગ કર્યું ને કેટલી વાર અમારા માણસો બધા મદદમાં દોડતા દાડા પણ ફાયરિંગ કરી બધા ભાગવાનો પ્રયત્ન કર્યો. બાકી પછી શું છોડ્યું, શું ન છોડ્યું, પછી આ બધા છોડ્યું ચેડ પાછળથી અમે બધા આવ્યા. આવી શું કે અમે અમને તો ફાયરિંગની બીક આવતી હતી. કેટલા વ્યક્તિઓ હતા અને કઈ રીતના આવેલા? અંદાજે એમ કહેતા હતા, બધા અમે આવીને જોયું ત્યારે એમ કહેતા કે 3 માણસો હતા અને આવનારા 3 માણસો હતા. એટલે પછી શું છે કે એને ફાયરિંગ ઓલા માર્યો, એને પછી કોઈ ખુલ્યો હતો એટલે પછી બે ધોડ્યા. એની પાછળ પછી ઓલા જે હતા ને ભાઈ મારો વાળા એ બધી કેવી ધોડ્યા. પછી એ બધું ગોમબારી જોયું. પછી અમે બધા ગોમવાળા ભેળા છે તાત્કાલિક પોલીસને ફોન કર્યા. આ ફાયરિંગ છે કે શેના બંદૂક હતી, રિવોલ્વર કઈ? હવે આ તો એમ કહેતા હતા કે રિવોલ્વર હતું. હું દેખું